આ અંતર્ગત તપાસની કામગીરી પોલીસ અધિકારીઓ એનું ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે। સાથોસાથ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીની જે ટીમ હોય છે આપણી ઉદ્યોગ વિભાગ અંતર્ગતની, એ ટીમ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે અને અકસ્માતના કારણોનો તલસ્પર્શી અભ્યાસ કરીને અહેવાલ આપશે। મને જે પ્રથમ દ્રષ્ટિએ અહેવાલ મળ્યો છે એ મુજબ કંપનીએ એની પોતાની સ્કીમ હેઠળ મૃતકોના પરિવાર માટે 25 લાખ રૂપિયા ડિક્લેર કર્યા છે અને ESICની સ્કીમ હેઠળ પણ આ લોકોને નિયમાનુસાર એના પરિવારજનોને જે કોઈ મળવાપાત્ર હશે એ મળશે। અત્યારે કંપનીની અંદરની જે તપાસ છે એનો અહેવાલ મળવા ઉપર બાકી છે કે અકસ્માતમાં ટેકનિકલી કયો ઇસ્યુ હતો।